નમસ્કાર મિત્રો, બિઝનેસ રેગ્યુલેટરી ફ્રેમવર્ક વિષયની અંદર આપ સૌનું સ્વાગત છે. એકમ 3 ની ચર્ચા આપણે કરી રહ્યા છે. ભારતીય કરાર ધારો 1872 વિશિષ્ટ કરારો, એનું વેટેજ 25% છે. ચેપ્ટર 1 ની આપણે તૈયારી કરી રહ્યા છે. ક્ષતિપૂર્તિ અને જામીનગીરીના કરારો, જે વિશે આપણે વિસ્તૃત ચર્ચાઓ કરી ગયા છે. આ અગાઉ આપણે ક્ષતિપૂર્તિનો કરાર અને જામીનગીરીનો કરાર એ બંનેની વ્યાખ્યા જોઈ ગયા. ત્યારબાદ બંનેના આવશ્યક તત્વો સમજી ગયા, બંને વચ્ચેનો તફાવત સ્પષ્ટ કર્યો. જામીનગીરીના બે પ્રકારો હોય છે તેની પણ આપણે ચર્ચા કરી, જેમાં ચાલુ જામીનગીરીની વિસ્તૃત ચર્ચા કરી. એવી જ રીતે જે આનો મુખ્ય પક્ષકાર બલીનો બકરો એટલે કે જામીન વિશે પણ આપણે હવે જે ચર્ચા કરવાની છે તેના પર આવીએ. જામીન ઉપર બે પ્રશ્નો ઉભા થાય છે. જામીન કયા સંજોગોમાં કરારમાંથી મુક્ત થાય છે તે સંજોગો આપણે અગાઉ ચર્ચા કરી ગયા, અને આજે જે ચર્ચા કરવાની છે જામીનગીરીના કરાર હેઠળ જામીનના કયા અધિકારો હોય છે તેની આજે આપણે ચર્ચા કરવાના છે. પ્રશ્નો યુનિવર્સિટી એક્ઝામમાં કેવી રીતના પૂછાય છે તે જરાક એક નજર કરીએ. આપણને ખબર જ છે કે 3 પક્ષકારો હોય છે જામીનગીરીના કરારોમાં: લેણદાર, દેવાદાર અને જામીન પોતે. તો જામીનના અધિકારો કોના તરફ હશે, કોના પરત્વે હશે, એ પોતાના અધિકારનો ઉપયોગ કયા પક્ષકાર પર કરી શકે છે, કયા પક્ષકાર પર કેવો અધિકાર હશે, કેવા સ્વરૂપનો અધિકાર હશે, તેની આજે આપણે ચર્ચા કરવાની છે. તો જામીનનો અધિકાર લેણદાર તરફ કેવા હશે તે જોઈશું, દેવાદાર પર કેવા અધિકારો હશે તે જોઈશું, અને જામીન સાથે જે સહજામીન બન્યો હોય એટલે કે ગેરેન્ટર સાથે કો ગેરેન્ટર જે બન્યો હોય તેના ઉપર એક જામીનનો કેવો અધિકાર હશે તેની પણ સાથે સાથે ચર્ચા કરશું. તો લેણદાર, મુખ્ય દેવાદાર અને સહજામીનો પરત્વેના જામીનના હકની ચર્ચા કરશું. આ જ પ્રશ્નને ટ્વિસ્ટ કરીને એટલે સ્ટ્રેટ ફોરવર્ડ પૂછવું હોય, સીધી રીતે પૂછવું હોય તો શું પૂછશે? પક્ષકારોના નામ નહીં આપ્યા હોય. જામીનગીરીના કરાર હેઠળ જામીનના અધિકારોની ચર્ચા કરો. સીધું સ્ટ્રેટ ફોરવર્ડ. તમને એમ ન કીધું હોય કે લેણદાર પરત્વે કયા અધિકાર, દેવાદાર પરત્વે કયા અધિકાર, તમને ખબર હોવી જોઈએ કે કયા સ્વરૂપમાં જવાબ લખવાનો છે. તો જઈએ ચર્ચા પર ઉતરીએ. જામીનના હકો 3 જુદા જુદા પક્ષકારો સામે નીચે મુજબ જણાવવામાં આવ્યા છે, જેમ કે આપણે પ્રશ્નમાં જોઈ ગયા. જામીનનો અધિકાર લેણદાર સામે, જામીનનો અધિકાર મુખ્ય દેવાદાર સામે અને તેના સહજામીન સામે, એના અધિકારની આપણે ચર્ચા કરશું. આપણે 1 by 1 આપણે આ મુદ્દાઓ જોઈશું કે લેણદાર સામે જામીનના કયા અધિકારો છે, મુખ્ય દેવાદાર સામે કયા અધિકારો છે અને સહજામીન સામે કયા અધિકારો છે. તો પહેલા મુદ્દા પર આવીએ. પહેલા પક્ષકારને લઈએ. લેણદાર સામેના અધિકારો જોઈએ. રાઇટ્સ અગેન્સ્ટ ધ ક્રેડિટર અંગ્રેજીમાં કહેવાય. તો જઈએ તેની ચર્ચા પર ઉતરીએ. સૌથી પહેલો મુદ્દો આવે છે કલમ 141 મુજબ તારણનો અધિકાર, રાઇટ ઓફ સિક્યોરિટી. જઈએ એની ચર્ચા પર. જ્યારે જામીનગીરીનો કરાર થયો હોય ત્યારે લેણદાર પાસે મુખ્ય દેવાદાર વિરુદ્ધ જે તારણ હોય કે સિક્યોરિટીઝ હોય તેનો લાભ મેળવવાને જામીન હકદાર છે. પછી જામીનને તે તારણના અસ્તિત્વની માહિતી હોય કે ન હોય એનો મુખ્ય અધિકાર છે. લેણદારે તારણ લઈને કોઈ ઉધાર માલ આપ્યો હોય અથવા લોન આપી હોય કોને? દેવાદારને. તો જે તે તારણ લેણદાર પાસે છે તે તારણનો લાભ જામીનને પણ મળી શકે છે. ક્યારે મળી શકે છે? જ્યારે જામીન એ દેવાદાર માટે ચૂકવણી કરવી પડી હોય ત્યારે. દેવાદારે જ્યારે ચૂકવણી ન કરી હોય, કસૂર કર્યું હોય, ત્યારે તેની જગ્યાએ જામીને ચૂકવણી કરી હોય તો તે તારણ પર જામીનનો અધિકાર ઉભો થઈ જાય છે, કારણ કે એને વસૂલાત કરવી પડશે. એટલે જો લેણદાર તે જામીનગીરી ગુમાવે અથવા જામીનની સંમતિ વગર તે છોડી દે તો જામીનગીરીની કિંમત સુધીની રકમ માટે જામીન જવાબદારીમાંથી મુક્ત થઈ જાય છે. એટલે લેણદારે ખાસ ધ્યાન રાખવાનું છે. એને જે તારણ તરીકે જે તે મિલકતો રાખી હોય, જે તે વસ્તુ રાખી હોય તે એને સાચવવાની છે. જો એ ગુમાવી દે અથવા એ તારણ છોડી દે તો જે તે કિંમત છે તે કિંમતમાંથી, તારણની જે તે કિંમત બને છે તે કિંમત સુધીની જવાબદારીમાંથી જામીન મુક્ત થઈ જાય છે.
જામીનગીરીનો કરાર થઈ ગયા પછી લેણદાર જે તારણ મેળવે તે અંગે જામીનને કોઈ હક નથી. જામીનગીરીનો કરાર થઈ ગયા પછીની વાત છે. કરાર કરતી વખતેની વાત જુદી છે ને કરાર થઈ ગયા પછીની વાતો જુદી છે. થઈ શકે છે કરાર કરતી ફેરી કોઈ તારણ તરીકે વસ્તુ ન લીધી હોય, કોઈ સિક્યોરિટી ન લીધી હોય, કોઈ તારણ ન લીધું હોય લેણદારે, પણ પાછળથી કદાચ દેવાદાર પાસેથી તારણ લીધું હોય જેની કદાચ જામીનને ખબર હોય, ન પણ ખબર હોય. જામીનને ખબર હોય તો બહુ સારી વાત છે. જામીનને જરાક રિલેક્સ ફીલ થાય કે હું સેફ જ છું. હું જો દેવાદારની વતી મારે ચૂકવણી કરવાની આવશે પણ તો તારણ તો છે જ લેણદાર પાસે, તે તારણ હું મેળવી લઈશ અને તે વસ્તુ વેચીને હું મારી ભરપાઈ કરી લઈશ. તો એક એને રિલેક્સેશન ફીલ થાય છે. એટલે એની માહિતી કદાચ જામીનને હોય પણ અને ન પણ હોય. પણ જો પાછળથી તારણ મેળવવામાં આવે તો તેના પર જામીનને કોઈ અધિકાર મળતો નથી. એટલે કરાર કરતી ફેરી જ જો તારણની માહિતી જામીનને આપી દેવામાં આવે તો તેનો લાભ એ મેળવી શકે છે ભવિષ્યમાં, જો દેવાદાર અંગે એને ચૂકવણી કરવાની આવે તો. એ પહેલો અધિકાર હતો. બીજા અધિકાર પર જઈએ. જામીનનો બીજો અધિકાર જોઈએ લેણદાર ઉપર કેવો હોય છે, કેવા સ્વરૂપનો હોય છે. દાવો કરવા જણાવવાનો હક. દાવો કરવા જણાવવાનો હક જોઈએ. જે દેવા અંગે જામીનગીરી આપવામાં આવી છે તે દેવું ચૂકવવા પાત્ર બન્યું હોય. જે દેવા અંગે જામીનગીરી આપવામાં આવી છે તે દેવું ચૂકવવા પાત્ર બન્યું હોય પરંતુ જામીનને તે ચૂકવવાનું જણાવવામાં આવે તે પહેલા જામીન પોતે લેણદારને જણાવી શકશે કે તેણે મુખ્ય દેવાદાર વિરુદ્ધ દાવો કરવો. એટલે અહીં જામીન લેણદારને સૂચના આપે છે કે તમારે દાવો કરવાનો છે. ફરી પાછું જોઈ લઈએ. જે દેવા અંગે જામીનગીરી આપવામાં આવી છે તે દેવું ચૂકવવા પાત્ર બન્યું હોય. પહેલા તો દેવું ચૂકવવા પાત્ર બન્યું હોવું જોઈએ, પરંતુ જામીનને તે ચૂકવવાનું જણાવવામાં આવે તે પહેલા જામીન પોતે લેણદારને જણાવી શકે કે તેણે મુખ્ય દેવાદાર વિરુદ્ધ દાવો કરવો. એટલે જામીન પહેલા જણાવી શકે છે. કોણે જણાવી શકે છે? લેણદાર. કે તમે મારી પાસે વસૂલાત કરો તે પહેલા એક કામ કરો, તમે જ દાવો કરી નાખો દેવાદાર ઉપર ને વસૂલાત કરી દો. એટલે જામીનની ફરજ જ ઊભી ના થાય ને. સીધો જે પક્ષકારે કસૂર કર્યો છે તેના પર જ તમે દાવો કરી દો. અલબત્ત આવા દાવા અંગેનો ખર્ચ કે તેમાંથી પરિણામતું નુકસાન ભરપાઈ કરી આપવાની જવાબદારી જામીનની રહેશે. હવે લેણદાર જો દાવો કરે તો લેણદારને કઈ મફતમાં દાવો કરવાનો અધિકાર મળવાનો નથી. ટૂંકમાં એને ખર્ચો થશે તો એ ખર્ચો કોણ ભોગવશે? લેણદાર. લેણદાર તો સીધે સીધો જામીનને પકડે કે નહીં. તો જામીન પાસેથી જ રકમ મળવાની હોય તો એ શા માટે દાવો કરે? એ શા માટે દેવાદારને અદાલત લઈ જાય? એ તો સીધે સીધો ઉપચાર વિચાર છે ને કે ચલો દેવાદારે ચૂકવણી નથી કરી તો જામીનને પકડી લઈએ. તો જામીનને પકડી લે તો સીધે સીધે એને પૈસા મળી જાય. અદાલત શા માટે જાય? લેણદાર જો અદાલત જશે તો એને ખર્ચો થશે. એ ખર્ચો કોણ ભોગવશે? એ સમસ્યા ઊભી થાય, પ્રશ્ન ઊભો થાય. તો તે સંજોગોમાં શું થશે? લેણદાર જામીનને કહી શકે છે કે ભાઈ ખર્ચો થશે આ દાવા અંગેનો, તે બધા ખર્ચાની ભરપાઈ તમારે કરી આપવી પડશે. ટૂંકમાં જામીનની જવાબદારી બનશે આ સંજોગોમાં. એટલે જામીનનો અધિકાર એ છે કે એ લેણદારને સામે પોતાના આ અધિકારનો ઉપયોગ કરી શકે છે કે તમે સીધે સીધો દેવાદાર પર કેસ કરો, એને કસૂર કર્યું છે એટલે, અને એની પાછળનો જે ખર્ચો થશે જો જામીન સીધે સીધો કહી દે લેણદારને તો લેણદાર માટે સરળ બની જશે રિકવરી, વસૂલાત. ત્રીજા મુદ્દા પર આવીએ. નોકરીમાંથી છૂટે કરવા જણાવવા. કોઈ વ્યક્તિની નોકરીમાં પ્રામાણિકતા અંગે જામીનગીરી આપવામાં આવી હોય અને તે કર્મચારીની અપ્રામાણિકતા સાબિત થાય તો જામીનને આવો અધિકાર છે કે તે કર્મચારીને નોકરીમાંથી છૂટા કરવાનો લેણદારને જણાવી શકે છે. ઘણી ફરી આવા સ્વરૂપની જામીનગીરી પણ આપવામાં આવે છે. ખાસ કરીને કોઈ એક વ્યક્તિ બીજી વ્યક્તિને નોકરી અપાવવા માંગતો હોય ત્યારે આવી જામીનગીરી પણ આપવામાં આવતી હોય છે. પ્રમાણિકતાની જામીનગીરી આપવામાં આવે છે, ઓનેસ્ટી. કે સાહેબ આ વ્યક્તિને રાખી લો નોકરીએ, હી ઇઝ અ વેરી ઓનેસ્ટ મેન. એ ખૂબ પ્રમાણિક વ્યક્તિ છે, તમારું બધું જ કામ
વ્યવસ્થિત કરી દેશે, તમને કોઈ ચિંતાનો વિષય રહેશે નહીં, એટલે તમે આ વ્યક્તિને નોકરીએ રાખી લો, એની જામીનગીરી હું આપું છું પ્રમાણિકતા. પણ જો એની અપ્રમાણિકતા સાબિત થાય ત્યારે શું? જેવી રીતના જે વ્યક્તિ ઓનેસ્ટ હતો એવી જામીનગીરી આપવામાં આવી હોય અને પાછળથી ખબર પડે કે જે તે વ્યક્તિને નોકરીએ રાખ્યા હતા અને તેમને અપ્રામાણિકતા દાખવી છે, એ સાબિતી થાય તો તે સંજોગોમાં પણ જામીન લેણદારને કહી શકે છે કે ભાઈ એ વ્યક્તિને હવે નોકરીએ રાખતા નહીં, એમને નોકરીએથી તમે કાઢી દો. જો તમે હવે પછી એમને નોકરીએ ચાલુ રાખશો અને કંઈક બનાવ બન્યો તો તેના માટે હું જવાબદાર બનીશ નહીં, ગણાઈશ નહીં. તો આવી રીતના પણ આ અધિકારનો ઉપયોગ પણ જામીન લેણદાર સામે ઉપયોગ કરી શકે છે. ચોથા મુદ્દા પર આવીએ. જામીનનો ચોથો અધિકાર લેણદાર પરત્વે વળતા લેણા માંગવા. વળતા લેણા માંગવા. લેણદાર સામે મુખ્ય દેવાદારનું કોઈ વળતર લેણું હોય, લેણદાર સામે મુખ્ય દેવાદારનું કોઈ વળતર લેણું હોય તો તે લેણદાર સામે માંગી શકે અને પોતાનું દેવું એટલે ઓછું ચૂકવી શકે. આ હક જામીનને પણ છે. જામીન પણ લેણદાર સામેના મુખ્ય દેવાદારના વળતર લેણાનો લાભ માંગી શકે છે. એટલે અહીંયા સેટ ઓફ કરવાની વાત છે. જે તે લેણાઓ છે એકબીજા સામે આપણે સેટ ઓફ કરી શકીએ છીએ. સરળ ઉદાહરણ આપું. માની લો એક્સ એ વાય પાસેથી 500 રૂપિયા લેવાના હોય. એક્સ એ વાય પાસેથી 500 રૂપિયા લેવાના હોય અને વાય એ એક્સ સામેથી 200 રૂપિયા લેવાના હોય. તો 500 માંથી 200 માઇનસ કરી દઈએ તો હવે ખરેખર લેણા કેટલા નીકળે છે? 300 રૂપિયા. બસ આ જ અધિકારની વાત થાય છે. આ સેટ ઓફ નો ઉપયોગ આપણે કરી શકીએ છીએ. એક વ્યક્તિ બીજી વ્યક્તિથી અમુક રકમ લેવાની હોય, તેવી રીતના સામી વ્યક્તિએ પહેલા વ્યક્તિ પાસેથી અમુક રકમ લેવાની હોય, તો એને સેટ ઓફ કરવાની વાત છે. આ સેટ ઓફ નો ઉપયોગ લેણદાર દેવાદાર પર કરી શકે છે. તેવી જ રીતે જામીન લેણદાર સાથે આનો ઉપયોગ કરી શકે છે. તો મિત્રો અત્યાર સુધીની આપણી ચર્ચા થઈ, જેમાં આપણે 4 અધિકારો જોઈ ગયા. જામીનનો લેણદાર સામેના અધિકારો જોઈ ગયા. હવે આપણે આવીએ જામીનનો દેવાદાર, મુખ્ય દેવાદાર સામેના અધિકારો. રાઇટ્સ અગેન્સ્ટ પ્રિન્સિપલ ડેટર કેવા અને કયા, એની ચર્ચા પર આવે. તો સૌ પ્રથમ અધિકાર પર આવીએ, નાણાં વસૂલ કરવાનો અધિકાર. કલમ 140 અનુસાર જ્યારે બાંયધરી વાળું દેવું, તારણ વાળું દેવું ચૂકવવા પાત્ર બન્યું હોય અથવા ફરજ પાલન કરવામાં મુખ્ય દેવાદાર કસૂર કરે, ત્યારે જામીન તે દેવાની રકમ ચૂકવે અથવા તે ફરજનું પાલન કરે. ત્યારબાદ લેણદારને તે અધિકાર દેવાદાર સામે હોય તે બધા જ હક જામીનને મળે છે. આ હકને પ્રતિસ્થાપન કહેવામાં આવે છે. આને પ્રત્યાસન, અંગ્રેજીમાં સબ્રોગેશન નો સિદ્ધાંત પણ કહે છે. ખૂબ સરળ છે. આટલું વિશાળ કાયાનું અગર આપણે કોઈ જોગવાઈ, કોઈ કલમ જોઈ જઈએ છે તો ગભરાવાનું નથી, એને સમજવાનો પ્રયત્ન કરવાનો છે. જે તે રકમ છે તે રકમ વસૂલ કરવાનો અધિકાર છે. કોને અધિકાર છે? જામીનને દેવાદાર સામે. દેવાદાર જ્યારે કસૂર કરે છે અને જામીને જ્યારે ચૂકવણી કરવી પડે છે દેવાદાર વતી, તો જામીનને તો નુકસાન થઈ જાય છે. જામીને તો વ્યવહારમાં કઈ જ લેવા દેવા હોતા નથી, એને તો કશું મળતું નથી, એને કોઈ લાભ થવાનો નથી. તો કસૂર તો દેવાદારનો છે, તો કસૂરદાર દેવાદાર છે તો એની પાસે વસૂલાત કેવી રીતે પણ એની પાસે વસૂલાત થવી જ જોઈએ. કાં લેણદાર દેવાદાર પાસેથી વસૂલાત કરશે, અથવા જો લેણદાર દેવાદાર પાસેથી વસૂલાત ન કરે સીધે સીધો, તો પછી એ લેણદારે શું કરવું જોઈએ? લેણદારે પોતાનો અધિકાર, દાવો કરવાનો અધિકાર તે આપણે જામીનને આપી દેવાનો. લેણદારે પોતાનો દાવો કરવાનો અધિકાર જે છે, દેવાદાર સામે જે દાવો કરવાનો અધિકાર છે તે જામીનને આપી દેવો જોઈએ. જે તે તારણ છે તે તારણો જામીનને આપી દેવી જોઈએ અને તે તારણોના આધારે સીધે સીધો જામીન દેવાદાર પાસેથી વસૂલાત કરી શકશે અને એના માટે સરળ રસ્તો બની જશે.
એને પછી કઈ બહુ વિચારવાનું બનતું નથી. એટલે દેવાદાર માટે જ્યારે જામીન એ ચૂકવણી કરવી પડે, દેવાદાર કસૂર કરે અને જામીને લેણદારને ચૂકવણી કરવી પડે, તો જામીનને નુકસાન થાય છે અને એ નુકસાનની ભરપાઈ કરવા માટે લેણદાર પાસેથી દાવો કરવાનો અધિકાર માંગી શકે છે, મેળવી શકે છે, તારણવાળી વસ્તુ મેળવી શકે છે અને તે સીધે સીધું વેચીને પોતાના નુકસાનની ભરપાઈ એ વસૂલાત કરી શકે છે. જામીને પોતાની જવાબદારી સંપૂર્ણપણે અદા કરી હોય તો જ તેને હક મળે છે. જો તે અંશતઃ રકમ ચૂકવે તો આ હક તેને મળે. જામીને 100% પરફોર્મન્સ આપવાનું છે, કરાર પાલન કરવાનું છે, સંપૂર્ણપણે જવાબદારી અદા કરવાની છે. અંશતઃ જવાબદારી અદા કરશે તો એને કોઈ અધિકાર, તારણ પરનો કોઈ અધિકાર મળશે નહીં અને એની વસૂલાત સંપૂર્ણપણે વસૂલાત થઈ શકશે, કોઈ વસૂલાત થઈ શકશે નહીં અંશતઃ ચૂકવણી કરે તો. દાખલા તરીકે જામીને મુખ્ય દેવાદારને ચૂકવવાનું દેવું પોતે ચૂકવ્યું હોય, જામીને મુખ્ય દેવાદારને ચૂકવવાનું દેવું પોતે હોય તો તે રકમ મુખ્ય દેવાદાર પાસેથી વ્યાજ સહિત છે, મૂળ રકમ નહીં. મૂળ રકમ સાથે સાથે વ્યાજ પણ તેમાં સામેલ થઈ જાય છે, એટલે વ્યાજની રકમની પણ વસૂલાત થઈ શકે છે સાથે સાથે. બીજા અધિકાર પર આવીએ હવે. નુકસાન વળતરનું દેવાદારનું ગર્ભિત વચન. નુકસાન વળતરનું દેવાદારનું ગર્ભિત વચન જોઈએ, સમજીએ. 145 કલમ 145 શું કહેવા માંગે છે? જામીનગીરીના દરેક કરારમાં મુખ્ય દેવાદાર તરફથી જામીનને એવું ગર્ભિત વચન હોય છે, જામીનને એવું ગર્ભિત વચન હોય છે કે આ કરાર હેઠળ જામીને જે ખોટ ભોગવી પડી હશે તે દેવાદાર પૂરી કરી આપશે. કદાચ કરાર થયો હોય કે ન થયો હોય પણ બંને વચ્ચે એક રીતે ગર્ભિત વચન ઉભો થઈ જાય છે. કદાચ દેવાદાર અને જામીન કરાર ન પણ કરે પણ જો જામીને દેવાદાર વતી જામીન આપી હોય લેણદારને અને દેવાદાર કસૂર કરે અને તેની જગ્યાએ જામીને ચૂકવવું પડે, ચૂકવણી કરવી પડે, અલ્ટિમેટલી જામીને ખોટ ભોગવવી પડી, તો ત્યાં દેવાદારે ગર્ભિત વચન આપ્યું છે કે દેવાદાર એ નુકસાનમાંથી જામીનને ઉગારશે. અત્યારે જામીને દેવાદારની મદદ કરી છે પણ ભવિષ્યમાં દેવાદારે એ રકમની ચૂકવણી જામીનને કરવી જ પડશે, નહીં તો જામીનને નુકસાન થશે. એટલે બંને એકબીજાનું ધ્યાન રાખવાનું છે. સંકટ સમયે જામીને દેવાદારને ઉગાર્યો હોય તો ત્યારબાદ પાછળથી દેવાદારે જામીનને જે તે ખોટ થઈ છે તે એ ખોટની ભરપાઈ કરી આપવી જોઈએ. તેમાં વધુમાં જણાવવામાં આવ્યું છે કે જામીનગીરી હેઠળ જામીને જે રકમ વ્યાજબી રીતે ચૂકવી હોય, જામીનગીરી હેઠળ જામીને જે રકમ વ્યાજબી રીતે ચૂકવી હોય તે જ રકમ દેવાદાર પાસેથી વસૂલ કરવાનો જામીનને હક છે. જે રકમ તેને ખોટ રીતે ચૂકવી હોય તે મેળવવાનો તેને હક નથી, ખોટી રીતે ચૂકવી. એટલે જે વ્યાજબી રકમ ચૂકવણી કરી હોય તેને જ વસૂલ કરવાનો અધિકાર જામીનને છે. તેથી 1 રૂપિયો પણ વધારે જો જામીને ચૂકવ્યો હોય તો તેના માટે દેવાદાર જવાબદાર બનતો નથી. ઉદાહરણ થકી આ મુદ્દાને સમજીએ. જે છેલ્લો પેરેગ્રાફ હમણાં જોઈ ગયા એને ઉદાહરણ સહિત સમજવાનો પ્રયત્ન કરો. વાય એ એક્સ પાસેથી રૂપિયા 20,000 ઉછીના લીધા છે. વાય એ એક્સ પાસેથી રૂપિયા 20,000 ઉછીના લીધા છે અને ઝેડ તેનો જામીન છે. પહેલા આપણે પક્ષકારો સમજી લઈએ. ઝેડ તેનો જામીન છે એટલે ઝેડ જામીન છે એટલું તો ક્લિયર થઈ ગયું આપણને. વાય એ એક્સ પાસેથી રૂપિયા 20,000 ઉછીના લીધા છે. વાય એ લીધા છે એટલે વાય જે છે તે દેવાદાર છે, એક્સ જે છે તે લેણદાર છે. એટલે આપણને એટલું સમજ પડી જવી. વાય એ એક્સ પાસેથી 20,000 ઉછીના લીધા છે. ચાલો, એક્સ જામીન ઝેડ પાસે રકમ પરત માંગે છે. હવે ચૂકવણી કરવી જોઈએ વાય એ એક્સ ને, પણ કદાચ ચૂકવણી ન કરી હોય એટલે એક્સ એ શું કર્યું હોય, ઝેડ પાસે માંગણી કરી હોય. એક્સ જામીન ઝેડ પાસે રકમ પરત માંગે છે પરંતુ તે ચૂકવતો નથી, જામીન ચૂકવતો નથી. એટલે એક્સ જામીન પર દાવો કરે છે.
એક્સે ખરેખર કોની પાસે માંગવા જોઈએ? દેવાદાર વાય પાસે માંગવા જોઈએ. લેણદાર એક્સે દેવાદાર વાય પાસેથી રકમની ચૂકવણી માંગવી જોઈએ, પણ એને ન ચૂકવ્યા હોય એટલે પછી એક્સ તો કોને પકડશે? બલીનો બકરોને. એટલે એક્સ જામીન ઝેડ પાસેથી માંગણી કરી, પણ ઝેડે પણ ન ચૂકવ્યા, ન વાય ચૂકવ્યા, ના ઝેડે ચૂકવ્યા. તો હવે પછી બિચારા લેણદાર પાસે ઉપાય શું રહ્યો? દાવો કરવાનો ઉપાય. એટલે ઝેડ જામીન પર દાવો કરે છે. સીધે સીધો દાવો જામીન પર કરી દીધો. વાય તો ચૂકવતો જ નથી, તો એને ઝેડ પાસે માંગી લીધા. ઝેડ પણ ચૂકવતો નથી, તો એને ઝેડ ઉપર દાવો કરી દીધો. એક્સ એટલે કે લેણદાર ધારે તો વાય પર પણ દાવો કરી શકે છે, અને તે ધારે તો જામીન પર પણ દાવો કરી શકે છે. એ લેણદાર પર આધાર રાખે છે કોના પર દાવો કરવો. બંને પર દાવો કરવાનો અધિકાર છે. જામીને યોગ્ય કારણ હોય તે દાવો લડે છે. જામીનને યોગ્ય કારણ હોય તો તે દાવો પણ લડે છે. એક્સે ઝેડ પર કેસ કર્યો તો પછી જામીન ઝેડ એને પણ દાવો લડ્યો, પરંતુ દાવામાં તેની વિરુદ્ધ ચુકાદો આવતા તેણે ખર્ચ સહિત રકમ ચૂકવવી પડી. એટલે બિચારો જે જામીન ઝેડ હતો તે હારી ગયો કેસ. એટલે 20,000 સહિત અન્ય ખર્ચાઓ માની લઈએ 25,000 રૂપિયા ચૂકવવાના થયા બિચારાને. 5,000 નો ખર્ચો પકડી લઈએ, વ્યાજ, કેસ લડવાના ખર્ચા, આવા જવાના ખર્ચા વગેરે. અહીં ઝેડ મુખ્ય દેવાદાર વાય પાસેથી, હવે ઝેડે તો કઈ લેવા દેવા હતું જ નહીં વ્યવહારમાં. જામીનને શું આ કરારમાં કશો જ ફાયદો નથી, બલકી એની બદનામી થઈ. એ અદાલત ગયો ઝેડ, અને એક્સ ને છેલ્લે તો ચુકાદાના આધારે ઝેડે એક્સ ને 25,000 આપવા પડ્યા. હવે ઝેડ ને તો 25,000 નું નુકસાન થઈ ગયું, એને તો 1 રૂપિયો લોન લીધેલો નહીં, પણ એને તો વાય વતી જામીન બનેલો. તો એ સંજોગોમાં હવે શું ઝેડ દેવાદાર વાય પાસેથી વસૂલાત કરી શકે? બિલકુલ વસૂલાત કરી શકે. અહીં ઝેડ મુખ્ય દેવાદાર વાય પાસેથી ખર્ચ અને મુદ્દલ બંને રકમો વસૂલ કરી છે. એટલે પૂરેપૂરું માની લઈએ 25,000 ની ચૂકવણી કરી હોય તો 25,000 ની રકમ સંપૂર્ણપણે માંગી શકે છે. પણ 25,000 થી 1 રૂપિયો વધારે માંગી શકે નહીં. એમ નહીં કહેવાય કે તારા વતી મેં કેસ લડ્યો, એના ઉપરના બીજા 10,000 આપો, એટલે કોઈ ખોટી રકમ માંગી શકે નહીં. એની પણ કાળજી રાખવાની છે. ચાલો ત્રીજા અધિકાર પર આવીએ. ત્રીજો મુદ્દો જોઈએ કે જામીને દેવાદાર ઉપર અથવા પરત્વે ત્રીજો કયો અધિકાર છે? દેવાદારને દેવું ચૂકવી દેવા જણાવવા, સૂચના આપી શકે છે, અધિકાર છે. દેવું કોણે કર્યું છે? દેવાદારે. લોન કોને લીધી છે? દેવાદારે લીધી છે લેણદાર સાથે. તો ચૂકવવાની ફરજ, પ્રાથમિક ફરજ કોની? સાહેબ સ્વાભાવિક છે, દેવાદારની જ પ્રાથમિક ફરજ કહેવાય. તો દેવાદારે દેવું ચૂકવવાની ફરજ બને છે. તો એ ન ચૂકવતો હોય તો પછી ત્યાં જામીન એને ઇન્સ્ટ્રક્શન, સૂચના પણ આપી શકે છે, એવો અધિકાર પણ છે. કહી શકે છે કે ભાઈ તું એ 50,000 ની રકમ લોન લીધી છે લેણદાર પાસેથી, વહેલી તકે ચૂકવી દેજો, એવી સૂચના આપી શકે છે. દેવાદારને દેવું ચૂકવી દેવા જણાવવા. જામીને મુખ્ય દેવાદાર વિરુદ્ધ એવો હક પણ છે, જામીનને મુખ્ય દેવાદાર વિરુદ્ધ એવો હક પણ છે કે દેવું પાકે તે પહેલા તે દેવાદારને દેવું ચૂકવવા જણાવી શકે છે. માની લઈએ કે 30 દાડા પછી દેવું પાકવાનું છે, એટલે કે લોનની રકમ ડ્યુ થઈ જવાની છે, તારીખ પાકી જવાની છે, તો જામીન તેને થોડાક સમય અગાઉ ઇન્સ્ટ્રક્શન્સ આપવા માંગે તો આપી શકે છે, સૂચના આપવા માંગે તો આપી શકે છે. એ એનો અધિકાર છે, કહી શકે છે. પરંતુ દેવાની રકમ ચોક્કસ નક્કી થયેલી હોવી જોઈએ. કેટલી ચૂકવણી કરવાની છે એ ક્લિયર કટ દેવાદારને ખબર હોવી જોઈએ. ખબર જ હોય, કરાર કર્યો હોય તો એને ખબર જ હોય. અને તે અંગે જામીનના વતી વર્તમાન જવાબદારી અસ્તિત્વમાં હોવી જોઈએ. જામીન ખરેખર તે વખતે જામીન હોવો જોઈએ. એટલે કે દેવાદાર ન ચૂકે તો જામીને ચૂકવવું પડે એવી પરિસ્થિતિ કરારની અંદર ઉત્પન્ન થયેલી હોવી જોઈએ. એટલે દેવાદાર અને જામીન જે તે સમયે કરારના પક્ષકારો હોવા જોઈએ. કે દેવાદાર ન ચૂકવે તો જામીનની ચૂકવવાની ફરજ ઊભી થાય, તો બંનેને ભલીભાંતિ ખબર હોવી જોઈએ. એટલે જામીન કરારના પક્ષકાર તરીકે તારીખ પાકે
દેવાની તારીખ પાકે, દેવું પાકે તે પહેલા દેવાદારને સૂચના આપી શકે છે. એ જામીનનો અધિકાર છે કે આ રકમ, દેવાની રકમ તમારે આ તારીખ પાકી રહી છે, એની ચૂકવણી તમારે કરી દેવાની છે, એવી સૂચના આપી શકે છે. ચોથા અધિકાર પર જઈએ. દેવાદારને નોટિસ મોકલવા. દેવાદારને નોટિસ મોકલવા અંગેનો અધિકાર છે જામીન. જ્યારે લેણદાર જામીન વિરુદ્ધ દાવો માંડે, દેવાદાર કસૂર કરશે તો લેણદાર શું કરશે? લેણદાર જામીનને અદાલત લઈ જશે. બીજું શું કરશે? દેવાદાર ના ચૂકવશે. દેવાદાર ના ચૂકવશે તો જામીનને કહેશે. જામીન પણ નહીં ચૂકવશે તો પછી લેણદાર જામીન વિરુદ્ધ દાવો માંડશે. એ ઓપ્શન છે લેણદાર પાસે, બિચારા પાસે. જ્યારે લેણદાર જામીન વિરુદ્ધ દાવો માંડે ત્યારે તે અંગે દેવાદારને ત્રાહિત પક્ષની નોટિસ મોકલવાનો જામીનને અધિકાર છે. એટલે જો લેણદાર જામીન ઉપર દાવો માંડે તો જામીન પાસે શેનો અધિકાર છે? જામીન દેવાદારને આ અંગે નોટિસ મોકલી શકે છે કે ભાઈ જો તું એ ચૂકવણી કરી નથી, તું એ કસૂર કર્યું છે, તેના માટે મારા પર દાવો થયો છે, એટલે હું હવે તને નોટિસ મોકલું છું કે તું ચૂકવણી કરી દે, નહીં તો હું તારા પર દાવો કરીશ. એવી નોટિસ જામીન દેવાદારને મોકલે છે. એટલે જેથી દેવાદારને ખબર પડે કે ભાઈ કાવતરું તું એ કર્યું છે, દેવું તું એ ઊભું કર્યું છે, ને તારા માટે મારે હવે અદાલત જવાનો વારો આવ્યો છે, તો વહેલી તકે તમે ચૂકવણી કરી દો. જામીન દેવાદારને કહે છે નોટિસ થકી. અને જો દેવાદાર એ રકમની ભરપાઈ કરી દે તો જામીન એ અદાલત જવાની જવાબદારીમાંથી મુક્ત થઈ જશે. એને અદાલત જવું પડશે નહીં, એની બદનામી થશે નહીં. તો મિત્રો, અહીં આપણે બે પક્ષકારો પરત્વેના અધિકારો સમજી ગયા. જામીન એ લેણદાર પરત્વેના અધિકારોની આપણે ચર્ચા કરી ગયા. એવી જ રીતે જામીનના દેવાદાર પરત્વેના અધિકારો આપણે મિત્રો સમજી ગયા. સરસ મજાના મુદ્દાઓ હતા, સમજવા જેવા મુદ્દાઓ હતા. મજા આવી જાય એવો પ્રશ્ન છે. આવી જ તૈયારી આપણી હોવી જોઈએ. છેલ્લા પક્ષકારને લઈએ હવે આપણે. સહજામીન વિરુદ્ધના અધિકારો. પહેલા તો સહજામીન પહેલી વાર આપણી સામે આ શબ્દ આવે છે. તમે ફિલ્મોમાં જોયું હશે, ઘણી ફિલ્મોમાં કેવું હોય, એક કરતા વધારે એક્ટર હોય. હીરોની વાત કરીએ, એક્ટર, એક્ટ્રેસની, એક્ટર એક કરતા વધારે એક્ટર હોય, એટલે માની લઈએ એક કરતા વધારે હીરો હોય, તો ત્યારે એક શબ્દનો ઉપયોગ કરવામાં આવે છે કે તમારા કો એક્ટર સાથે તમને કેવું લાગ્યું કામ કરીને. જેમ કે એક માની લઈએ મૂવીનું આપણે નામ લઈએ, વોર, તો ભાઈ રિતિક રોશન અને ટાઈગર શ્રોફ. તો ભાઈ ટાઈગર શ્રોફને એમ પૂછી લેવામાં આવે કે તમારા જે ગુરુ છે તેમની સાથે તમને પિક્ચર કરવાનો, મૂવી કરવાનો મોકો મળ્યો, તમારા કો સ્ટાર એટલે કે તમારી સાથે જેમને કામ કર્યું, તમે જેમની સાથે કામ કર્યું, ટાઈગર શ્રોફ એ રિતિક રોશન સાથે તમને કામ કરવાનો અવસર મળ્યો, કેવું લાગ્યું તમને? તો ત્યાં એક કો સ્ટાર, એક સ્ટાર થી વધારે જ્યારે એક મૂવીની અંદર, એક કરતા વધારે એક્ટર જ્યારે એક મૂવીની અંદર હોય ત્યારે કો સ્ટાર તરીકે આપણે એને ઓળખીએ છીએ. એવી જ રીતે જામીનગીરીના કરારમાં પણ એવું જ હોય છે. એક કરતા વધારે જામીન હોય ત્યારે આપણે સહજામીન શબ્દનો ઉપયોગ કરીએ છીએ. એક્સ અને વાય એમ બે જામીન હોય તો એક્સ નો સહજામીન વાય છે, એનો કો ગેરેન્ટર, આ કરારની અંદર કો ગેરેન્ટર એક્સ સાથે સાથે કો ગેરેન્ટર વાય છે એમ કહેવામાં આવે છે. એક્સ જામીન છે અને વાય તેનો સહજામીન છે. એ સમજવાનો પ્રયત્ન કરજો. જ્યાં સુધી તમને સહજામીન સમજ પડશે નહીં, એ અધિકારોની જે આપણે આગળ ચર્ચા કરશું તેની સમજણ એટલી પડશે નહીં. એટલે સમજવાનો પ્રયત્ન કરજો. સહજામીન વિરુદ્ધના અધિકારો. રાઇટ્સ અગેન્સ્ટ કોશ્યોરિટી એટલે એક જામીનનો બીજા જામીન ઉપર કેવા સ્વરૂપનો અધિકાર હોઈ શકે છે તેની ચર્ચા પર હવે આવીએ, મુખ્ય ચર્ચા પર આવીએ. પહેલા તો સહજામીન કોને કહેવાય તે સમજી લઈએ. જ્યારે બે કે વધુ વ્યક્તિઓ એક જ દેવા માટે જામીન થાય ત્યારે, બે કે વધુ વ્યક્તિઓ એક જ દેવા માટે જામીન થાય ત્યારે તેઓ સહજામીન કહેવાય. એક્સ અને વાય એ બંને ભેગા મળીને જામીન આપે એક કરારની અંદર એક દેવાદાર માટે,
તો ત્યારે એ બંને સહજામીન કહેવાય. આવા એક જામીનના બીજા જામીન પ્રત્યેના હકની જોગવાઈ કરાર ધારાની કલમ 146 અને 147 માં કરવામાં આવી છે. તો એવા બે અધિકાર છે. એક જામીનના એના સહજામીન ઉપર કયા સ્વરૂપના અધિકારો હોય છે એની ચર્ચા કરીએ. કલમ 146 અને 147 ના આધારે આગળ વધીએ. તો એક જામીનનો બીજા જામીન ઉપર કયા સ્વરૂપનો અધિકાર હશે? તો સૌથી પહેલો આવે છે સરખે હિસ્સે ચૂકવવા જવાબદારી. તો એ સમજીએ હવે. જ્યાં કરાર જુદો ન હોય, જ્યાં કરાર જુદો ન હોય તે સમજીએ આના આધારે. એટલે સરખે હિસ્સે ચૂકવવાની જે જવાબદારી છે તેમાં પહેલો સ્વરૂપ જોઈએ છે. પહેલી બાબતના આધારે સમજવાનો પ્રયત્ન કરીએ છીએ. જ્યાં કરાર જુદો ન હોય, કલમ 146 અનુસાર સંયુક્ત રીતે કે વ્યક્તિગત રીતે સહજામીન હોય ત્યારે જો કોઈ જુદો કરાર ન હોય તો તેઓ દરેક તેમની વચ્ચે આખું દેવું અથવા જે રકમ મુખ્ય દેવાદારે ચૂકવી નથી તે રકમ સરખે હિસ્સે ચૂકવવા જવાબદાર છે. એટલે માની લઈએ એક પર્ટિક્યુલર કોન્ટ્રાક્ટની અંદર, કરારની અંદર એક લેણદાર, એક દેવાદાર અને ત્રણ જામીન હોય XYZ અને દેવાની રકમ માની લઈએ 90,000 હોય. તો દરેક જામીન એ જ્યારે દેવાદાર કસૂર કરે તો દરેક જામીને કેટલી રકમ સરખે હિસ્સે ચૂકવવાની જવાબદારી ઉત્પન્ન થાય છે? 30,000 રૂપિયા. સીધો હિસાબ છે. તેઓ એક જ કરાર હેઠળ સહજામીન હોય કે જુદા કરાર હેઠળ હોય તો પણ આ જોગવાઈ લાગુ પડે છે. એક જ કરાર હેઠળ સહજામીન હોય કે જુદા કરાર હેઠળ હોય તો પણ આ જોગવાઈ લાગુ પડે છે. તે જ પ્રમાણે તેઓ સહજામીન છે આવી એકબીજાને ખબર હોય કે ન હોય તો પણ આ જોગવાઈ લાગુ પડે છે. એટલે એકબીજાને કદાચ સહજામીન, એક જામીન કદાચ બીજા જામીનને ઓળખતો હોય, ન પણ ઓળખતો હોય, પણ બધાની જવાબદારી સરખે હિસ્સે રહેશે. ટૂંકમાં 90,000 નું દેવું થયું હોય ને દેવાદાર જો એ ચૂકવવા કસૂર કરે તો તે સંજોગોમાં 3 જામીન જો હોય તો દરેક જામીને 30,000 ની રકમ ચૂકવવાની જવાબદારી ઉત્પન્ન થાય છે. ઉદાહરણ થકી પાછા સમજીએ. એમ તો મેં તમને હમણાં એક ઉદાહરણ આપ્યું, તેવા જ સ્વરૂપનું ઉદાહરણ છે. અ એ ₹45,000 બ ને ઉછીના આપ્યા છે. અ એ ₹45,000 બ ને ઉછીના આપ્યા છે. અ અને બ પણ પહેલા એ સમજી લો. અ એટલે લેણદાર, બ એટલે દેવાદાર. પહેલા પક્ષકારો સમજી લેજો. X, Y અને Z તેના જામીનો છે. એટલે એક કરતા વધારે જામીન છે. X ના સહજામીન કોણ? Y અને Z. Y ના સહજામીન કોણ? Z અને X. Z ના સહજામીન કોણ? X અને Y. એટલે સહજામીન સમજાઈ ગયો છે. એટલે 3 જામીન છે આ કરારની અંદર. બ આ રકમ ચૂકવતો નથી. બ એ હાથ ઊંચા કરી દીધા, મારી પાસે પૈસા નથી, થાય કરી લેજે જા. દેવાદારે રકમ ચૂકવતો નથી, કસૂર કરે છે. અહીં ત્રણેય સહજામીનોને ₹15,000 ચૂકવવા પડે. કોઈ એક પક્ષકાર નહીં ચૂકવશે. 2X 45,000 તારે ચૂકવવાના નહીં. દરેક પક્ષકારની સરખે હિસ્સે જવાબદારી ઉત્પન્ન થાય. જ્યારે એક કરતા વધારે જામીન હોય તો જેટલા જામીન હશે તે દરેક જામીને સરખે હિસ્સેની ચૂકવણી કરવાની ઊભી થાય છે. બે પક્ષકારો હોતે માની લઈએ આ સંજોગોમાં, બે જામીન હોતે X અને Y, તો સરખે હિસ્સે 22,500 અને એક જ હોય તો વાર્તા પૂરી થઈ જાય. એકલાએ 45,000 ચૂકવવાના આવે. આ જ્યાં કરાર જુદો ન હોય ત્યારના સંજોગો છે. જ્યાં કરાર જુદો હોય ત્યાંના સંજોગ હવે સમજીએ. જ્યાં કરાર જુદો હોય ત્યાં કોઈ જુદો કરાર ન હતો. હવે અહીંયા જ્યારે જુદો કરાર કરવામાં આવે ત્યારે કઈ પરિસ્થિતિ નિર્માણ થાય છે? કલમ 146 અનુસાર
જામીનગીરી કરારમાં ઉપરથી વિરુદ્ધનો નિયમ, એટલે આપણે જે આગળ જોઈ ગયા તે જ્યાં કરાર જુદો ન હોય ત્યાં એ નિયમનો કોઈ વિરુદ્ધ કરાર કરવામાં આવે અનુસાર જામીનગીરી કરારમાં ઉપરથી વિરુદ્ધનો નિયમ કરવામાં આવ્યો હોય તો દરેક સહજામીનની જવાબદારી સરખી થાય નહીં. જો કોઈ કરાર કરવામાં ન આવે ને, જામીનો વચ્ચે કોઈ અલગ કરાર, જામીનો વચ્ચેની વાત છે, અલગ કરાર કોનો છે? જ્યાં કરાર જુદો કરવો કે ન કરવો એ કોની બાબતની વાત છે? કયા પક્ષકારો સાથે સંકળાયેલી બાબત છે? જામીન સાથે. જ્યાં જુદો કરાર કરવામાં ન આવે ત્યાં દરેક જામીનની જવાબદારી સરખે છે. પણ જ્યાં જામીનો વચ્ચે જુદો કરાર કરવામાં આવ્યો હોય અંદરો અંદર, એટલે એક્સ વાય ઝેડ જેમ 3 જામીન હતા પાછલા ઉદાહરણમાં, એ ત્રણે મળીને કંઈક કાવતરું કર્યું હોય, એટલે કે કોઈ કરાર કર્યો હોય તો તેના આધારે તેમને પોતાની જવાબદારીની ચૂકવણી કરવાની રહેશે. સમજીએ. કલમ 146 અનુસાર જામીનગીરી કરારમાં ઉપરથી વિરુદ્ધનો નિયમ કરવામાં આવ્યો હોય તો દરેક સહજામીનની જવાબદારી સરખી થાય નહીં, પરંતુ કરારમાં જણાવ્યા અનુસાર દરેક સહજામીન જવાબદાર થાય. જે સહજામીને અલગથી 3 જામીનની વાત કરી એક્સ વાય ઝેડ, એમને મળીને કોઈ કરાર કર્યો હોય તેની અંદર જે જવાબદારી નક્કી કરવામાં આવી હોય તેના આધારે ચૂકવણી કરવાની છે, અને ચૂકવણી કરવાની જાણ એ જામીનોને અંદર છે, કારણ કે એમને જુદો કરાર કર્યો છે. એમને કેવો કરાર કર્યો એ આપણે ઉદાહરણ થકી સમજીએ. નીચે એક ઉદાહરણ સરસ મજાનું એના માટે મેં તૈયાર કર્યું છે. જે દેવાદાર છે, દેવાદારને ઉછીની આપેલી ₹40,000 ની રકમ માટે એક્સ વાય અને ઝેડ લેણદાર પાસે જામીનો છે. એટલે કે દેવાદાર એ લેણદાર બ પાસેથી ₹40,000 લીધા છે અને તેના માટે 3 જામીન છે. એક્સ વાય અને ઝેડ વચ્ચે કરાર છે. જો હવે આ જામીન જેમને જામીન આપી છે એ 3 પક્ષકારો જુદો કરાર કરે છે, અલગથી બીજો કરાર કરે છે, જેના માટે અ અને બ એ કઈ લેવા દેવા નથી, એ એમના અંદરનો કરાર છે. એક્સ વાય અને ઝેડ વચ્ચે કરાર છે કે ઝેડ ચોથા ભાગની રકમ સુધી, વાય એ પણ ચોથા ભાગની રકમ સુધી અને ઝેડ અડધા ભાગની રકમ સુધી જવાબદાર છે. સરળ શબ્દોમાં એક્સ 25% જવાબદાર છે, વાય 25% જવાબદાર છે અને ઝેડ 50% જવાબદાર છે જ્યારે દેવાદાર કસૂર કરે તો ચૂકવણી માટે. હવે જોઈએ, માની લઈએ કે દેવાદાર એ કસૂર કરે છે, ચૂકવણી કરતો નથી, રકમ ચૂકવવામાં કસૂર કરે છે. દેવાદાર રકમ ચૂકવતો નથી 40,000, તો જામીનોમાંથી એક્સ રૂપિયા કેટલા ચૂકવશે? ચોથો ભાગ, એટલે 40,000 નો ચોથો ભાગ 25%, એટલે 10,000 માટે જવાબદાર છે. વાય પણ ચોથો ભાગ એટલે 25% 10,000 માટે જવાબદાર છે, અને ઝેડ અડધો ભાગ એટલે 50% રકમ. આ ક્યારે નક્કી થયું? આ 3 પક્ષકારોએ અંદર નક્કી કર્યું છે એમનો ભાગ, કે આપણે આટલી જવાબદારી રહેશે ને 3 સંમત થયા હોય તો આવી રીતના ચૂકવણી કરવી પડશે. જો આવો જુદો કરાર એક્સ વાય અને ઝેડ ન કર્યો હોત તો 3 એ સરખે હિસ્સે ચૂકવણી કરવી પડશે. 13,333 13,333 એવી રીતની ચૂકવણી થશે સરખે હિસ્સે જઈએ તો. છેલ્લા મુદ્દા પર આવીએ. બીજો જે અધિકાર છે જામીનનો સહજામીન ઉપર, તે જોઈએ. રકમની મર્યાદા સુધી સરખે હિસ્સે જવાબદાર, લિમિટ સુધી, રકમની મર્યાદા સુધી. ક્યારેક રકમની મર્યાદાઓ નક્કી કરવામાં આવે તો એ મર્યાદા સુધીની જ જવાબદારી રહેશે, એની ઉપરની કોઈ જવાબદારી જામીનોની બનતી નથી. જ્યારે સહજામીનોએ જુદી રકમ માટેની જવાબદારી સ્વીકારેલી હોય, જ્યારે સહજામીનોએ જુદી રકમ માટેની જવાબદારી સ્વીકારેલી હોય ત્યારે જ્યાં સુધી તેમની જવાબદારીની મર્યાદા પહોંચે ત્યાં સુધી તેઓ સરખે હિસ્સે રકમ ચૂકવવા જવાબદાર છે. કલમ 147. આપણે એને સીધો ઉદાહરણ સાથે સમજી લઈએ.
બહુ મસ્ત ઉદાહરણ છે, સમજજો બરોબર. એક્સ, વાય અને ઝેડ ત્રણે અનુક્રમે રૂપિયા 20,000, 30,000 અને 50,000 માટે બ ના જામીન છે. બધાએ પોતાની એક લિમિટ રાખી દીધી છે કે જો બ નામનો દેવાદાર કસૂર કરે, બ નામનો દેવાદાર કસૂર કરે તો એક્સ 20,000 ચૂકવવા તૈયાર છે, વાય 30,000 ચૂકવવા તૈયાર છે અને ઝેડ 50,000 સુધી ચૂકવવા તૈયાર છે. ટોટલ ચૂકવણી 1 લાખની થઈ શકે છે. અહીં એટલું ક્લિયર, સમજજો બરાબર. એટલે બધાની એક લિમિટ રાખવામાં આવી છે, મર્યાદા રાખવામાં આવી છે. ત્રણેયની મર્યાદા ભેગી નથી રાખવામાં આવી, પણ દરેકની મર્યાદા લિમિટ નક્કી કરવામાં આવી કરાર કરતી વખતે. બ પોતાના લેણદાર અ ને રૂપિયા 60,000 ચૂકવતો નથી. બ દેવાદાર અ લેણદારને 60,000 જે ચૂકવવાના છે તે ચૂકવવામાં કસૂર કરે છે. હવે સમજીએ 60,000 ની ચૂકવણી થશે કેવી રીતે, સમજવા જેવું છે. અહીંયા પહેલો નિયમ એ જ લાગુ પડે કે શક્ય હોય તો સરખે હિસ્સેની ચૂકવણી કરવાની વાત બનવી જોઈએ, શક્ય હોય તો 60,000 ભાગ્યા 3 કરીએ, સમજજો બરોબર. 60,000 ભાગ્યા 3 કરીએ, 3 જામીન છે ને, તો 60,000 ભાગ્યા 3 કરીએ તો કેટલી રકમ થાય? 20,000. આમાં ઓછામાં ઓછી મર્યાદા કેટલી છે? 20,000. તો 3 માં સરખે હિસ્સે આપણે વેચી શકીએ. એટલે 3 પક્ષકારે 20,000 ની ચૂકવણી શક્ય છે. રેશિયો નથી કાઢવાનો 2:3:5 એવી રીતના નથી કરવા, પણ દરેકે પહેલા સરખે હિસ્સાનો નિયમ એ લાગુ પડે છે. 20,000, 20,000, 20,000 એવી રીતના ચૂકવણી કરવાની થશે. રેશિયો પ્રમાણે ચૂકવણી નથી કરવાની, સમજજો બરોબર. કોઈ જેમનો ઉપયોગ નથી કરવાનો કે 2:3:5 એવી રીતના નથી કરવાનો. કલમ 146 ની કલમ 147 માં ઉપયોગ પહેલા કરવાની. સરખે હિસ્સે ચૂકવણી કરવાની વાત આવી જોઈએ જવાબદારી. અહીંયા થશે એવી રીતે એક્સ, વાય અને ઝેડ દરેકને રૂપિયા 20,000 ચૂકવવા પડશે, કારણ કે દરેકની જવાબદારીની મર્યાદા ત્યાં સુધી પહોંચે છે. મિનિમમ 20,000 ની જવાબદારી છે એક પક્ષકાર, તો એક સરખે હિસ્સે આપણે વેચી શકીએ. બીજો ઉદાહરણ જોઈએ. પરંતુ જો દેવાદાર બ રૂપિયા 80,000 નહીં ચૂકવે તો, પરંતુ જો દેવાદાર બ 80,000 નહીં ચૂકવે તો એક્સ વધુમાં વધુ રૂપિયા 20,000 ચૂકવશે. એક્સ વધુમાં વધુ રૂપિયા 20,000 ચૂકવશે. બાકીના 60,000 વાય અને ઝેડ સરખે હિસ્સે દરેકે 30,000 ભોગવવા પડશે. એટલું મસ્ત છે, મજા આવે એવું છે. 80,000 માંથી આપણે 3 થી ભાગ્યા કરીએ તો કંઈક 27,000 જેવી રકમ થાય, 26,000 જેવી. તો એ જે ઓછામાં ઓછી રકમ છે જામીનગીરીની 20,000 છે તેથી વધી જાય છે. એટલે પહેલા પક્ષકારે 20,000 ચૂકવી દેવાના. બાકીના જે બે પક્ષકારો છે એની વચ્ચે હવે કેટલી રકમ વધી? એ 60,000. તો 60,000 ભાગ્યા 2, હવે 2 જામીન રહ્યા તો 30,000. શું 30,000 વાળી રકમ છે? આ છે. તો બંને વચ્ચે સરખે હિસ્સે વહેંચણી કરી દેવાની. ત્યારબાદ 30,000 30,000. હવે જો માની લઈએ 80,000 ની જગ્યાએ 1 લાખ ની રકમ, હવે હું મારા હિસાબે ત્રીજો ઉદાહરણ આપું છું તમને. જો દેવાદાર બ રૂપિયા 1 લાખ નહીં ચૂકવે તો લેણદારને, તો સીધો હિસાબ છે 3 ની જવાબદારી ભેગી કરીએ 20, 30 અને 50 તો 1 લાખ થઈ જાય છે. એવી રીતના ચૂકવણી કરવાની 3. પણ જો લેણદારે દેવાદારને 1,50,000 ની લોન આપી હોય ને 1,50,000 દેવાદાર બ ન ચૂકવી હોય તો શું આ લોકો 1,50,000 ની ચૂકવણી કરશે XYZ? ના. એમ 3 ની મેક્સી લિમિટ 1 લાખ સુધીની જ છે. એની ઉપરની મર્યાદાની એમની કોઈ જવાબદારી ઉત્પન્ન થતી નથી. એટલે 1 લાખ સુધીની ચૂકવણી થશે. બાકીના 50,000 માટે લેણદાર પોતે જવાબદાર છે. મર્યાદાની ઉપર કોઈ રકમ આપવાની થતી નથી ને આપવી જોઈએ નહીં.